ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો આજના તાજા અને અગત્યના હવામાન સમાચાર। કારણ કે મિત્રો આગામી 3 કલાકની અંદર જ ગુજરાતના તમામ જિલ્લામાં ફરી જોવા મળશે ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી। મિત્રો ખાસ કરીને ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર જેમાં પણ અરબ સાગરને અડીને આવેલા ભાગોની અંદર તો આજે ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિત્રો સાથે એવું પણ કહી શકાય કે જ્યારે મે મહિનામાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે ત્યારે આ વર્ષ 2025ના આ મે મહિનાની અંદર અત્યારે વરસાદ કમોસમી વરસાદ માવઠું અને વાવાઝોડું મચાવશે તબાહી। હજુ તો મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાથે જે અત્યારે દરિયાઈ કાંઠાના જે ભાગો છે સૌરાષ્ટ્રના ત્યાં પણ અત્યારે આંધી તુફાન વંટોળ સાથેનો ભારેથી અતિ ભારે વરસાદ છે એ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે અત્યારે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે શું આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે? શું આ વરસાદી સિસ્ટમનો જે સ્ટોફ લાઇનની જે ખાસ કરીને દિશા છે આપણા ગુજરાત તરફ લંબાઈ ગઈ છે? સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારે આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો એવું કહી શકાય કે આજે તો ખાસ કરીને વહેલી સવારથી જ જેમાં પણ આજે વહેલી સવારથી જ જે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણી ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર તો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભારે પવનોના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે। સાથે મિત્રો જે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રના આજે વેરાવળ લાગુના વિસ્તાર છે જૂનાગઢમાં પણ આજે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। જૂનાગઢમાં મિત્રો આગામી કલાકોમાં ખાસ કરીને 5 ઇંચ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર સાથે હવે આ વરસાદી સિસ્ટમ જો મિત્રો પોતાની દિશા ફેરવશે તો આજે ખાસ કરીને દ્વારકા લાગુના વિસ્તાર છે જૂનાગઢ છે જામનગર લાગુના વિસ્તાર છે ભાવનગર લાગુના વિસ્તાર છે ઉના લાગુના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર જેમાં સુરત લાગુના વિસ્તાર છે સુરત આજુબાજુના વિસ્તારમાં પણ નવસારી લાગુના વિસ્તાર છે ભરૂચ લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા પણ હવામાન સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ આજના આ નવા હવામાન સમાચારના વિડીયોને અંત સુધી જોઈ લેજો। કારણ કે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન પણ ફરી એક વખત ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપોની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક ભાગોમાં તો જોટાના પવનો ફૂંકાવાના કારણે હવામાન વિભાગ તરફથી માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફેરવશે તો કચ્છ લાગુના વિસ્તારમાં પણ ખાસ કરી મિત્રો અંધારપટ જેવું વાતાવરણ જોવા મળશે। થોડા દિવસે આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવશે। ભર ઉનાળે પણ માવઠું મચાવશે તબાહી જેમાં પણ મિત્રો ખાસ કરીને ભાવનગર અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એવી જ રીતે મિત્રો કશું સમજાતું નથી કે અત્યારે જ્યારે મે મહિનાના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે જે વાતાવરણની અસ્થિરતા જોવા મળતી હોય છે એની વિપરીત અસર અત્યારે હાલ વર્ષ 2025માં જોવા મળી રહી છે। વર્ષ 2025ના આ મે મહિનાની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારેથી ભારે વરસાદ વરસ્યો છે માલહાનિ થઈ છે મિત્રો ખાસ કરીને અત્યારે ભારે નુકસાન પણ ગુજરાતમાં થયું હોય એવા પણ આંકડા સામે આવી રહ્યા છે। હજુ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આગામી દિવસોમાં જેમ દિવસો પસાર થતા જશે તેમ જે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ
લંબાયેલી જોવા મળી રહી છે. એટલે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે, જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો આગળ વધશે તો ગુજરાતમાં પણ ફરી એક વખત રેડ એલર્ટના સિગ્નલો છે એ જાહેર કરી દેવામાં આવશે. હવે મિત્રો ખાસ કરીને આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે મિત્રો ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યને લઈને સમગ્ર ભારત દેશને લઈને જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, લેટેસ્ટ જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એ આગાહીઓ પરથી ખાસ કરીને મિત્રો સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ પહેલાં ખાસ મિત્રો ભાવનગર અમદાવાદ લાગુના વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તો મિત્રો ખાસ કરીને અમદાવાદ કેન્દ્ર મોસમ તરફથી જે મિત્રો ખાસ કરીને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યને લઈને, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ સાથે જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, આ નકશામાં પણ ગુજરાતમાં આજે ઘણા બધા ભાગોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું જે સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં મિત્રો ખાસ કરીને 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક, 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેઘગર્જનાની સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારમાં મિત્રો ખાસ કરીને એવા 3 જિલ્લા રહેશે, જેમાં મિત્રો રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ માવઠું છે જોવા મળશે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત છે, નવસારી છે, નર્મદા છે, છોટાઉદેપુરમાં પણ વરસાદ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. બાકી મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર છે, કચ્છથી લઈને મિત્રો ખાસ પાટણ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, મહેસાણા છે, ગાંધીધામ છે, તાપી લાગુના વિસ્તાર છે, ખેડા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ સામાન્ય પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો મધ્યથી લઈને હળવા વરસાદની પણ આગાહી છે ત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ખાસ મિત્રો હવે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશાને લઈને પણ ખાસ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે સામે આવી શકે છે. મિત્રો આ ભાગોની અંદર પણ ફરી એક વખત કમોસમી વરસાદ છે માવઠું છે એ મચાવશે તબાહી. અને મિત્રો અત્યારે જે ઓફિશિયલી જે હવામાન સમાચારની જે આગાહી સામે આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ હાલ મિત્રો ખાસ કરીને જે આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું હતું એ સિગ્નલ છે અત્યારે હળવું પડી ગયું છે. માત્ર ખાસ ગુજરાતમાં મિત્રો ખાસ કે મિત્રો અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો ખાસ મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો આપણે જાણીશું એ પહેલાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો હવે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય નો નકશો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોના જે નકશા છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈને પશ્ચિમી ભારતના ભાગોમાં પણ આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે. પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે. કચ્છ લાગુના વિસ્તાર ખાસ મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, બિહાર છે, સુરત છે, બિહાર છે, દિલ્હી લાગુના વિસ્તારમાં પણ મિત્રો ખાસ કરીને મિત્રો અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે. સાથે મિત્રો ગુજરાત લાગુ વિસ્તારમાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે ત્યારે હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી જે અપડેટ સામે આવી રહી છે એ ખાસ મિત્રો તમે જાણી લેજો. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં પણ ફરી એક વખત મિત્રો રેડ એલર્ટ ન કહી શકાય પરંતુ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આંધી તુફાન વંટોળ સાથે પણ ફરી એકવાર મેઘગર્જના શરૂ થતી હશે અને મિત્રો ખાસ કરીને માલહારની થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના દક્ષિણી ભારતના ભાગમાં પણ તમિલનાડુ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, કમોસમી વરસાદ વરસવાને લઈને પણ અત્યારે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટી આગાહી સામે આવી છે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીશું કે આવનારા દિવસોની અંદર કઈ રીતનું છે હવામાન સમાચાર જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહી તો
ખાસ મિત્રો જે દર્શાવવામાં આવ્યું છે એ આગાહી વિરુદ્ધ હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ કઈ રીતે વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એવું લાગી રહ્યું છે કે આજે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ મિત્રો વાતાવરણીય જે અસ્થિરતા છે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે। કોઈક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો અમુક ભાગોમાં પણ ભારે પવનો ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે નાસિક લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો મુંબઈ લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે મિત્રો જોવા મળી રહ્યું છે। પરંતુ જો મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો કમોસમી વરસાદ છે માવઠું છે પણ જોવા મળવાનું છે। હવે મિત્રો ખાસ કરીને આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમે પહોંચી ગયા છીએ તો હવે આપણે જાણીશું કે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમનું મુખ્ય કારણ શું છે। કારણ કે મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી રહેલો હોય, આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં જો નવા વાવાઝોડા બનતા હોય છે, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળતી હોય છે, તો એવું પણ લાગી શકે કે ગુજરાતની સાથે ભારતના પણ ઘણા બધા એવા ભાગો છે જ્યાં આ વરસાદી સિસ્ટમની અસર પહોંચી શકે છે। કારણ કે મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે એ જોવા મળવાનું છે। તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે, જેમાં વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। એ પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાત સાથે ભારતમાં અત્યારે હાલ મિત્રો ખાસ કરીને અતિ ભારેથી ખૂબ જ ધોધમાર વરસાદ વરસવાને લઈને સ્ટોપ લાઇન લંબાયેલી છે મિત્રો જોવા મળી રહેલી છે। કમોસમી વરસાદ પણ વરસી શકે છે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હજુ પણ મિત્રો 11 તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં પણ આંધી તૂફાન વંટોળ સાથેના મેઘગર્જના શરૂ થતા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે મિત્રો। અમુક ભાગોમાં પણ ખાસ મિત્રો જે કહી શકાય, હવે આપણે રેન અને ઠંડર વિશે વાત કરીશું। વીજળીના ચમકારા અને મિત્રો ખાસ કરીને જે વરસાદ વરસવાને લઈને જે આગાહી સામે આવી છે એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે આંકડા સામે આવી રહ્યા છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો ભારે આગાહી છે તે દર્શાવવામાં આવી રહેલી છે। આ સાથે મિત્રો તાપમાનમાં પણ ખાસ મિત્રો નોંધપાત્ર ઘટાડો થયો છે। કોઈ ભારેથી અતિ ભારે ખાસ મિત્રો કોઈ વરસાદ વરસવાને લઈને નુકસાની નથી થઈ, પરંતુ મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોય તેવા પણ હવામાન સમાચાર છે। ત્યારે વર્ષ 2025 અંતર્ગત સૌથી પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે જે આ મે મહિનામાં જે કમોસમી વરસાદની જે આગાહી રહેલી હોય છે ત્યારે મિત્રો આ કમોસમી વરસાદની આગાહી નથી, પરંતુ મિત્રો આ એક વાવાઝોડા સ્વરૂપે અત્યારે હાલ ખાસ મિત્રો જે વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જોવા મળી રહ્યું છે મિત્રો। જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહીને લઈને પણ ખાસ નકશાઓ છે દિવસે ને દિવસે અત્યારે બદલતા જોવા મળી શકે છે, જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકના જે ભાગ છે ત્યાં પણ મિત્રો ખાસ બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આંધી તૂફાન વંટોળ સાથેનો છે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી છે ત્યારે સામે આવી રહેશે મિત્રો। હજુ પણ ખાસ મિત્રો ગણતરીની કલાકો બાકી છે, ગુજરાતમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે સામે આવી રહી છે। તો મિત્રો ખાસ કરીને એ પણ તમે સાવચેત રહેજો કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની છે અત્યારે સામે આવી રહી છે આગાહી। સાથે મિત્રો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોમાં જે બની રહેલી જે વાતાવરણીય અસ્થિરતા છે ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને અતિ ભારેથી લઈને ભારે આગાહીઓ છે મિત્રો ખાસ દર્શાવવામાં આવી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ મિત્રો ખાસ કરીને અત્યારે હાલ ભારે આગાહી દર્શાવવામાં છે, જેમાં મિત્રો હવે ગુજરાતમાં તો કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ બેંગલુરુ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ બધા જ ભાગોની અંદર મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદની આગાહી છે તે સામે આવી રહી છે। હજુ પણ મિત્રો ખાસ કરીને આપણે જાણીશું હવે વર્ષ 2025ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાની છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ અત્યારે હાલ અતિ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે વર્ષ 2025ના ચોમાસાની ફાઇનલ તારીખ જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આવી હતી કે ખાસ મિત્રો 25થી લઈને 26
એપ્રિલ ખાસ મિત્રો મેના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે ત્યારે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. ખાસ મિત્રો આ પંજાબ નેશનલ બેંકને લઈને પણ ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી શકે છે. મિત્રો અમુક ભાગોમાં તો વીજળીના ચમકારા થવાને લઈને આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો હજુ પણ ભારતના બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગો છે, પીઓકે લાગુના વિસ્તાર છે, જે તમારે ખાસ મિત્રો અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહીઓ છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જ્યારે દર્શાવવામાં છે. જ્યારે મિત્રો ગુજરાતમાં શું આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે? શું મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાંથી તમામ વાસીઓને રાહત મળી ગઈ છે? કારણ કે મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે, ખાવડ છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ છે જોવા મળશે. ખાસ કરીને તો જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોમાં જે વાતાવરણીય રહેલી જે અસ્થિરતા છે એમના કારણે જ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી સામે આવી રહી છે. આ એક મિત્રો છે નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળશે. એવી જ રીતે મિત્રો જો સ્ટોપ લાઇન જો ભારત તરફ આ વરસાદી સિસ્ટમની થોડીક કરવ લેશે તો પણ મિત્રો તારે અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારેમાંથી ભારે નુકસાન થયું હોય તો એ મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રોને થયા છે. અને મિત્રો કમોસમી વરસાદ જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે પણ ખેડૂત મિત્રો છે મિત્રો ખાસ કરીને અત્યારે હેરાન પણ થઈ રહ્યા છે. આવી જ રીતે મિત્રો આમ જે બપોરનો સમયગાળો આવશે તો આ કમોસમી વરસાદ છે વેરાવળ સુરત લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ હવે આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને અતિ ભારે વરસાદની જે આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પણ મિત્રો હવે ગણતરીની કલાકો બાકી રહી છે. જો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ જો મિત્રો ખાસ કરીને મિત્રો જો તમે જોઈ શકો છો કે હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી હું તમને દર્શાવું કે જે રીતે વાદળના બંધાઈ રહ્યા હતા એ જ વાતાવરણીય જે અસ્થિરતા છે એ એટલી ખાસ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુ વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ છે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહીઓ છે મિત્રો વ્યક્ત કરવામાં આવે. એટલે કે મિત્રો જો ખાસ કરીને ગુજરાતના જે વાતાવરણમાં રહેલી જે અસ્થિરતા છે જેમના કારણે મિત્રો અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે એ પણ મિત્રો વરસાદ છે એ તો ખાસ કરીને મિત્રો જો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એક નાનકડું એવું લો પ્રેશર વરસાદી સિસ્ટમ નથી, પરંતુ મિત્રો જે આ વરસાદી સિસ્ટમ બની હતી એ લો પ્રેશર વાળા એરિયામાંથી ખાસ મિત્રો જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે આ વિસ્તારોમાં પણ મિત્રો ખાસ કરીને સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ આગાહીઓ વ્યક્ત કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીઓ વ્યક્ત કરી છે અને જૂન મહિનામાં જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આગાહી ખોટી પડી છે. ખાસ મિત્રો આ મે મહિનામાં જ કમોસમી વરસાદ વરસવાને લઈને પણ ખાસ મિત્રો ભારેમાંથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે. મિત્રો આ વાતાવરણ તો મિત્રો વાદળછાયું જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ, પરંતુ મિત્રો જો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે તો પણ ખાસ મિત્રો જો આપણે જોઈ શકો છો તો મિત્રો આ વરસાદી સિસ્ટમની પણ હાઈ લેવલે જોવા મળે રહેશે. કમોસમી વરસાદ છે એમને પણ ભારે નુકસાન થયું છે. આ વર્ષે મિત્રો ખાસ કરીને જે વિન્ડીઝ ગેસ્ટ અંતર્ગત મિત્રો જે કામ પતાવ્યા એ પ્રમાણે મિત્રો જો વાત કરવામાં આવે તો પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને અતિથી લઈને અતિ ભારે વરસાદ છે એ જોવા મળે રહ્યો છે. હજુ પણ મિત્રો કેમ સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે દ્રશ્યો દર્શાવી દો કે જે રીતે આ જે મુંબઈ લાગુના વિસ્તાર કોરો પણ જોવા મળી રહ્યો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમ છે એ જો વાતાવરણની અસ્થિરતાના કારણે જો પોતાની દિશા ફેરવે તો જ કમોસમી વરસાદ છે આગાહી વરસવાને લઈને છે મિત્રો ખાસ ભારેથી અતિ ભારે વરસાદ